અમારી સોસાયટીમાં એક પતિ પત્ની રહેતા હતા. પતિ એક કંપનીમાં નોકરી કરતા હતા અને પત્ની એક ટીચર હતી. તે મારી પરીક્ષા પાસ કરાવવા મને ખૂબ મદદ કરી હતી અને મેં તેમની સાથે એક દિવસ અમારી વચ્ચે જે થયું તે હું તમને આ કહાનીમાં કહીશ. મને પણ તેની સાથે મજા પણ બહુ આવી હતી. મારું નામ વિમલ છે. હું અમદાવાદનો રહેવાસી છું અને હાલમાં જ મારું BA કમ્પ્લીટ કર્યું હતું. મારા પપ્પા એક મોટી કંપનીમાં નોકરી કરતા હતા. હું મારા ઘરમાં સૌથી મોટો છોકરો હતો. મારા ઘણા બધા મિત્રો પોતાની કોલેજ પૂરી કરીને વિદેશ ભણવા ગયા હતા. તો મારું પણ એક સપનું હતું કે હું વિદેશમાં ભણવા જતો રહું, કારણ કે મને બહારના દેશમાં ભણવાનું બહુ ગમતું હતું, કારણ કે ત્યાં બધું જ મળી જતું હતું. તમે જે સમજી રહ્યા છો એ પણ મળી જતું હતું. હવે તમને થાઈલેન્ડના વિચારો આવતા હશે, પણ મારે થાઈલેન્ડ નહોતું જવાનું, બીજા દેશમાં જવાનું હતું અને ત્યાં જઈને પણ આ બધી મજા કરવાની હતી. પણ એ બધી મજા પહેલાં મારા ઘરની બાજુમાં જે રહેતા હતા તેમની સાથે મજા કરીને હું બહાર ગયો હતો. પણ એના માટે મેં વિચાર્યું કે મારે પરીક્ષા આપવી પડશે. તો મારા ઘરની પાસે એક ભાઈ અને ભાભી રહેતા હતા. અમે લોકો એક જ સોસાયટીમાં રહેતા હતા. તે બંને પણ પતિ પત્ની બહાર જવાના હતા. તે ભાઈ મારા તો મિત્ર જેવા જ હતા. હું ઘણીવાર તેના ઘરે જતો તો ઘરે ભાભી હતા. તે મારી સાથે બહુ પ્રેમથી વાતો કરતા હતા, જાણે કે હું તેમનો અડધી પતિ જ હોઉં. મને ખબર નહોતી કે તે એટલો બધો મારામાં રસ કેમ લે છે, પણ મને તેની સાથે બહુ મજા આવતી હતી. તે ભાભી જોવામાં એટલા બધા સુંદર હતા કે મારા માટે હલવો લાગતા હતા. પછી મારા ખિસ્સામાં હાથ નાખીને શાંત કરવો પડતો હતો. આ વસ્તુ ઘણીવાર તે ભાભી પણ જોઈ ગયા હતા, પણ તે શરૂઆતમાં તો મારી સામે એવી કંઈ વાત કરતા નહોતા. તે બસ આવી વાતોમાં ખાલી મારી સામું જોઈને હસતા રહેતા. તે મને ઘરે ઘણીવાર નાસ્તો કરવા પણ બેસાડી દેતા. તેણે નાસ્તો બનાવેલો હોય તે ખાવામાં મને બહુ ટેસ્ટી લાગતો હતો. તે ખાઈને હું મારી આંગળીઓ પણ ચાટી જતો હતો અને હું એવી રીતે ચાટતો કે તે ભાભી મારી સામું જોઈને કંઈક અલગ જ સ્માઇલ આપતા હતા, કારણ કે તે પણ સમજી રહ્યા હતા કે આ વસ્તુ શું કહેવાય છે. અને પછી આવી રીતે વાતમાં દિવસો જતા હતા. તે બંને પતિ પત્ની પણ વિદેશ જવાની તૈયારી કરતા હતા. એ દિવસોમાં હું મારી પરીક્ષાની તૈયારી કરતો હતો અને તે બંને ભાભીએ પરીક્ષા પાસ કરી લીધી હતી. તો હજી હું આના વિશે જાણતો જ નહોતો કે તે પરીક્ષા કઈ રીતે આપવાની. મને ખબર હતી કે ભાભી જ મને સરખો જવાબ આપશે. મેં ઘણી જગ્યાએ પૂછ્યું હતું, પણ મને કંઈ સરખો જવાબ મળ્યો નહોતો. એકવાર હું ભાભીના ઘરે જઈ એમ જ ઉદાસ બેઠો હતો. તે મારી સામે આવ્યા અને તેણે મને જોયો તો મારો ચહેરો જોઈને મારી પાસે આવ્યા અને તે મને કહેવા લાગ્યા કે, અરે વિમલ, તને શું થયું છે? મારો હાથ પકડીને મારા ખંભા ઉપર રાખ્યો અને મારા કાન પાસે આવી ભાભી બોલ્યા કે શું થયું છે? મેં ભાભીને કહ્યું કે ભાભી, હું પણ વિદેશ જવાની તૈયારી કરું છું. તો ભાભી કહેવા લાગ્યા, હા તો એમાં શું થયું? મેં તેને કીધું કે હું એક્ઝામની તૈયારી કરું છું, પણ મને સમજાતું નથી કે આની તૈયારી કઈ રીતે કરવાની હોય. તો ભાભી મને કહેવા લાગ્યા કે, અરે આમાં શું મોટી વાત છે, હું છું ને, હું તને એ પરીક્ષાની મતલબ કે હું તને બધું જ શીખવાડી દઈશ, મને બધું જ આવડે છે. ભાભીના મોઢેથી આ વાત સાંભળીને હું બહુ ખુશ થઈ ગયો ને ભાભીએ મને કીધું કે હવેથી તું બપોરે 2 વાગ્યે રોજ મારા ઘરે આવજે, હું તને આખી પરીક્ષાની તૈયારી કરાવી દઈશ. આ સાંભળીને મને એમ થયું કે હવે તો ભાભી સાથે બહુ મજા આવશે, કારણ કે તેણે મને બપોરે જ ઘરે બોલાવ્યો હતો.
અને આવા બપોરના સમયમાં ભાભી ઘરે એકલા જ રહે છે. પછીના દિવસે હું જ્યારે ભાભીના ઘરે ગયો તો તે પોતાના બેડરૂમમાં કંઈક કામ કરી રહ્યા હતા. તેણે લાલ કલરનું ગાઉન પહેર્યું હતું. તેને જોઈને તો મારી આખી સિસ્ટમ જ હલી ગઈ. મને થતું હતું કે ઊંચું કરીને સીધો અંદર જતો રહું, પણ અત્યારે મારે થોડી ધીરજ રાખવી પડે તેમ હતી. પણ થોડી વાર થઈ ત્યાં મને તેના પતિનો અવાજ આવ્યો, મતલબ કે મારો મિત્રનો અવાજ. મને એમ હતું કે અત્યારે ભાભી એકલા જ હશે, કારણ કે તેને જ મને કાલે એમ કીધું હતું કે તું મારા ઘરે આવજે. તેણે મને બપોરે જ બોલાવ્યો હતો, પણ એના પતિને થોડીક વાર કામ હતું, આટલા માટે તે ઘરે આવેલો હતો. પછી તેના પતિએ મને કીધું કે મારે લોનનું કામ છે, એટલા માટે મારે બહાર જવું પડશે. તમે બંને આરામથી પરીક્ષાની તૈયારી કરો. તે પછી ભાભી મને સમજાવી રહ્યા હતા. મારો મિત્ર તો બહાર જતો રહ્યો હતો. મેં મનમાં વિચાર્યું કે હવે તો હું મસ્ત રીતે તૈયારી કરીશ. હું તૈયારી કરું છું. હું કઈ તૈયારીની વાત કરી રહ્યો છું એ તમને ખબર પડી ગઈ હશે. ભાભી મને જે સવાલ પૂછતા તે હું સાંભળતો જ નહોતો, અને હું તો ભાભીને જોતો હતો. ત્યાં અચાનક ભાભીએ મને કીધું કે એ હીરો, ક્યાં ખોવાઈ ગયો છો? તો મેં ભાભીને કીધું, અરે ભાભી, હું શું કહું યાર, મારાથી રહેવાતું નથી. આજે તમે લાલ ગાઉનમાં બહુ સુંદર લાગી રહ્યા છો. મને કંઈક થવા લાગે છે, તમે કંઈક કરો ને. તો મારું આવું બોલવાને લીધે અમે બંને એક બેડ ઉપર જ સૂઈ ગયા. તો તમે વિચારો કે તેની અંદર મને કેટલી મજા આવી હશે. પછી તેણે મને કીધું કે યાર, બહુ મજા આવે છે તારી સાથે. તો મેં કીધું બસ આવી જ મજા હું તમને રોજ આપતો રહીશ. પછી અમે લોકોએ 1 કલાક સુધી પરીક્ષાની તૈયારી કરી, અને ભાભી પણ હવે થાકી ગયા હતા. તે મને મહિલાઓ વિશે સમજાવવા લાગ્યા. તે ભાભી સાવ ફ્રી માઇન્ડ હતા. હવે તો હું તેમને ખૂબ જ આનંદ આપતો, જેથી ભાભી ખૂબ જ ખુશ થઈ ગયા હતા. અને મારી પરીક્ષાની તૈયારી પણ બિલકુલ સારી ચાલતી હતી. તેણે કરાવી તૈયારીને લીધે અને ભાભીએ જે શીખવાડ્યું તે મુજબ કરવાથી આજે હું એક મોટી કંપનીમાં નોકરી કરું છું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. બાય બાય મિત્રો.